આપણે હમણાં છે ને મેઇન ગ્રાફ કરવાના છે. તમને જે બી નહીં ખબર પડે ને તમે પૂછી લેજો. ગ્રાફમાં ઇન્ટરસેક્ટિંગ લાઈન ક્યારે આવે તમને ખબર? આ બંને ઇક્વલની હોય ત્યારે ઇન્ટરસેક્ટિંગ લાઈન આવે. તમે કોઈ બી એક ઇક્વેશન લખી લઈને પહેલાં આયરવા લખો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 અને બીજું ઇક્વેશન એવી રીતના લખો ને કે આયરવા આ કન્ડિશન આવવા જોઈએ. અહીંયા 1 છે ને 1x આ 1y. તો અહીંયા મેં કયો નંબર લખું? લખી દે અહીંયા કોઈ બી મેં એક જ મિનિટ. મેં નંબર છે ને જરાક વિચારીને લખું એટલે જરાક જલ્દી કામ થઈ જાય તમારું. બીજું ઇક્વેશનમાં એવા લખ્યું છે 3x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 21. હવે જો આ કન્ડિશન તો સેટ થઈ જાય ને એમાં a1/a2નો આન્સર શું આવે? 1/3. b1/b2નો આન્સર 1/5. તો આયરવા છે આનો મતલબ આપણે એનો ગ્રાફ ડ્રો કરે ને તો ઇન્ટરસેક્ટિંગ લાઈન એટલે આવી રીતે આવવા જોઈએ હા ને. અને આયરવા એક પોઈન્ટમાં ટચ થવા જોઈએ એટલે આયરવા એક સોલ્યુશન છે એવું કહેવાય. તો ગ્રાફ ડ્રો કરવા સારું પહેલાં મારે એક લાઈન આયરિયા આની એક લાઈન આવશે અને બીજી લાઈન આના સારું. તો આમાં તમે સ્કૂલમાં આયરવા કરેલું તો આવી રીતે કંઈ એક્સ ને વાય આવી રીતે કરાવેલું સ્કૂલમાં તમે ચાલ્યું જશે ને આયરવા ચેપ્ટર ચાલ્યું પણ ગ્રાફ નહીં કરાવ્યો. આવી રીતે ગ્રાફ નહીં કરાવેલો? નહીં કરાવ્યો. હા ગ્રાફ નહીં કરાવ્યો. તો આયરવા કેવી રીતે કરાવ્યું તમને? નોટબુક છે તમારી પાસે સ્કૂલની? આજ આયરવા કેવી રીતના કરાવ્યું? એ લખેલું છે ગ્રાફિકલી. ગ્રાફમાં નહીં કરેલું પણ આવી રીતે કંઈ કરાવેલું. આમ તમે જે કર્યું ને પેલું તમે જે કર્યું ને બોક્સ હા તેવું કરાવ્યું પણ ગ્રાફ તો નહીં કરાવેલું. ગ્રાફ નહીં કરાવ્યું. જો ગ્રાફ મેં તમને કરાવી દેમ આવું કરેલું આવી રીતે. કેમ કે તમને કદાચ હમણાં નહીં કરાવ્યું પછી કરાવશે. સિલેબસમાં છે ને એટલે કરાવવા તો પડશે. હવે એક્સ ને વાયની વેલ્યુ સપોઝ મેં એક્સની વેલ્યુ 0 રાખું તો વાયની વેલ્યુ કેટલી આવશે આ ઇક્વેશન પરથી? 5 એટલે 5 થી થવા જોઈએ. હા તો 5 તો આયરિયા 0 રાખું પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 તો આના પરથી વાયની વેલ્યુ 5 આવશે ને. અને મેં અહીંયા વાયની વેલ્યુ વાય અહીંયા લખ્યું છે ને તો વાયના વેલ્યુ અહીંયા 0 તો અહીંયા એક્સની વેલ્યુ લખવાની 5 આવશે આયરવા. આના પરથી 2 પોઈન્ટ મળે તમને એક્સ ને આયરવા વાય એટલે 0,5. આ પોઈન્ટ છે ને 0,5 અને આના પરથી પોઈન્ટ 5,6. બસ 2 પોઈન્ટ આવી ગયા. 2 પોઈન્ટ આવે તો શું થાય ખબર? એક પોઈન્ટ આ બાજુ ને એક પોઈન્ટ ગમે ત્યાં આવશે તો લાઈન બની જાય. લાઈન બનાવવાનું 2 પોઈન્ટ કાફી છે ને. 3 પોઈન્ટો બી થઈ જાય પણ 2 પોઈન્ટથી બી લાઈન થઈ જતી છે તો આપણે 2 પોઈન્ટમાં કામ ચલાવી લેવું. હવે આમાં એક્સ અને વાયની વેલ્યુ સપોઝ મેં એક્સની વેલ્યુ 0 રાખું તો વાયની કઈ આવશે? નહીં આવશે. હરખી વેલ્યુ જ નહીં આવશે કેમ કે એક્સની વેલ્યુ 0 રાખે તો આ આયરવા 3 × 0 પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 21. તો 3 ને 0નું મલ્ટીપ્લાય 0 આવે ને એટલે આ તમારે લખવાનું જ નહીં હોય. 5y ઇઝ ઇક્વલ ટુ 21 તો વાયની વેલ્યુ 21/5 પછી એ પોઈન્ટમાં આન્સર આવશે ને હરખું થાય નહીં. તો મેં 0 નહીં રાખું, 0ના બદલે કોઈક 1 રાખે તો એક્સની વેલ્યુ 1 રાખે તો શું આવે અહીંયા 3x એટલે 3 × 1 3. આ 3 પછી આ બાજુ લઈ જાય ને અને એટલે આવું આવશે 3 × 1 પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 21 અને આ 3 × 1 3 આવે આ સાઈડ લઈ જાય તો -3 આ સાઈડથી નીકળી ગઈ તો 5y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે આનું 18 આવે. તો પછી તો બી પ્રોપર વેલ્યુ નહીં આવે ને હરખી
તો અહીં આપણે 2 કરી નાખીએ, એક્સના બદલે 2, 3 એક્સના બદલે 2 પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 21. તો કેટલું આવે હવે? આ બેનું મલ્ટીપ્લાય 6 આવે, 6 આ બાજુ માઇનસમાં અને અહીંથી કાઢી નાખીએ તો કેટલા આવે? 5y ઇઝ ઇક્વલ ટુ 21 માઇનસ 6 15. તો વાયની વેલ્યુ 3 આવી જાય ને? તો વાયની વેલ્યુ 3 આવી ગઈ. એક્સની કેટલી રાખી આપણે? 2 રાખેલી હતી, 1માં તો નહીં થયેલું. હા ને, જો એક્સની વેલ્યુ આપણું ઇક્વેશન આવી રહ્યું જ છે ખાલી. હવે મેં બતાવી દેમ, એક્સની વેલ્યુ આપણે 2 રાખેલી હતી, તો વાયની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની હતી. ઇક્વેશન આવી રહ્યું હતું, તો આવી રહ્યું 6 પ્લસ 5y, પછી 5y ઇઝ ઇક્વલ ટુ 15 આવેલું અને વાયની વેલ્યુ 3 આવ્યું છે. બીજો એક પોઈન્ટ આપણે લેવા પડે. જો આપણે આયરવા 0 રાખે તો ચાલે કે નહીં? તો અહીંયા કોઈ પોઈન્ટ મળી જાય આપણને. વાયની વેલ્યુ 0, એનો મતલબ આયરવા વાયની વેલ્યુ 0, તો આ બેનું મલ્ટીપ્લાય 0 આવે ને? તો આ 0 એટલે આ ગણવાનું નહીં. 3x ઇક્વલ ટુ 21, તો એક્સની વેલ્યુ 7 આવશે. આયરો હવે મેં લખીને બતાવી દઉં. 3x પ્લસ 5, વાયની વેલ્યુ આપણે 0 રાખતા છે. હવે 5 ઇન્ટુ 0 એ કેન્સલ, હા ને, કેમ કે 0 છે. તો 3x ઇક્વલ ટુ 21, એક્સની વેલ્યુ 7, તો લખ્યું છે આયરું. આના પરથી આ 2 પોઈન્ટ આવી ગયા, એક પોઈન્ટ 2,3 અને બીજો પોઈન્ટ 7,0. હવે આ બધા પોઈન્ટ છે ને તમારે આમાં લોકેટ કરવા પડે. તો જો પોઈન્ટ ક્યાં ક્યાં સુધી છે, અહીંયા મેક્સિમમ મોટો નંબર 5 છે, +5. આમાં મોટો નંબર 7 છે, તો 7 સુધી મેં કરી દઉં. અને બધા નંબર પોઝિટિવ છે, નેગેટિવ કોઈ નંબર જ નહીં મળે. 0, 5, 5, 0, 2, 3, 7, 0 બધા પોઝિટિવ નંબર જ છે. તો આપણું બધું પોઝિટિવમાં જ કામ પતી જાય. અહીંયા છે ને તે એકચ્યુઅલી તમારે પેન્સિલથી કરવાનું છે, પણ મેં હમણાં તમને થોડું ક્લિયર દેખાય એટલા હારું મેં બોલપેનથી કરતો છે. ક્લિયર દેખાય ને બીજું કેમેરામાં હોય જરાક ક્લિયર દેખાય. પેન્સિલથી કરો ને તો જરાક દેખાય નહીં. અહીંયા 0 આવે, આઈરિયા એક્સ એક્સિસ. તો આ બાજુ નંબર કયો આવે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 સુધી જ કામ છે આપણને. પછી આ બાજુ બી આયરો 1, 2, 3, 4, 5, 6 અને 7. અને આ બાજુ કયો આવે? -1. આ બાજુ બી આવે -1. માઇનસમાં નંબરનું એટલું કામ નહીં મળે, કેમ કે આપણા બધા નંબર અહીંયા પ્લસમાં જ છે. તો બી આપણે જરાક માઇનસમાં એક નંબર લખી દઈએ. આયરો એક્સ એક્સિસ છે, આયરો વાય એક્સિસ છે. હવે પહેલાં આપણે આનું ઇક્વેશન આયરું છે ને, x + y = 5. એમાં 2 પોઈન્ટ 5,0 પોઈન્ટ ક્યાં આવે? 5,0 પોઈન્ટ ક્યાં આવે? આયરવા આ 5,0 અને બીજો પોઈન્ટ આયરવા છે 0,5. એ ક્યાં આવે? આ બાજુ. તો હવે તમારે જે લાઈન ડ્રો કરવાની ને એ આ 2 પોઈન્ટને જોઈન કરવાનું હોય. તો આઈરિયા લાઈન x + y = 5. હા ને, આ ઇક્વેશન સારું આપણે આયરવા ગ્રાફ ડ્રો કર્યો એમ કહેવાય. અને હવે આ ઇક્વેશન માટે 2,3 ક્યાં છે? 2 આયરવા અને 3 આયરવા. આપણો આન્સર મળી ગયો, આયરો પહેલાં જ મળી ગયો. અને બીજું 7,0 ક્યાં છે? આયરવા. તો આ 2 પોઈન્ટને જોઈન કરવાના. અને આયરવા અહીંયા ઇક્વેશન બી લખવા પડે. આયરવા 3x + 5y = 21. તો જો આપણે આને ગ્રાફિકલી સોલ્વ કર્યું છે, કેટલા પોઈન્ટ માટે જ થાય? એક પોઈન્ટમાં. હા ને, આયરવા આપણે ક્લિયર કર્યું કે a1/a2 ≠ b1/b2 હોય તો ગ્રાફ આવો આવે, ઇન્ટરસેક્ટિંગ લાઈન. તો જો ઇન્ટરસેક્ટ થતું છે એક પોઈન્ટમાં. હા ને, તો આના પરથી તમને ખબર પડે કે ઇન્ટરસેક્ટિંગ લાઈન
અને આ પોઈન્ટના કોર્ડિનેટ કયા છે 2,3. તો આના પરથી તમને ખબર પડે એક્સની વેલ્યુ આવી રહ્યા 2 અને વાયની વેલ્યુ 3. એટલે બાય ચાન્સ તમારે કંઈક ફાઇન્ડ કરવું હોય તો આવી રીતે આવો. કંઈ ડાઉટ પૂછવાના છે તમારે? એટલે સર એક્સ ને વાય ની વેલ્યુ એવી લેવાની જેથી હા. જે રાઈટ સાઈડ હોય તેના કરતાં એવું કંઈ નહીં, તમે એક્સ ને વાયની વેલ્યુ કોઈ બી રાખો ને ચાલી જશે, કોઈ બી. પણ અહીંયા પછી આન્સર એવા નંબર એવા આવે. હવે અહીંયા મેં 21/5 નંબર આવી ગયો, તો આ થોડુંક હાર્ડ થઈ જાય. આન્સર આવી જાય બધામાં. પછી 21/5 તમારા આમાં ક્યાં આવે? તો 21 ડિવાઈડ 5 કરવા પડે તમારે. એનો આન્સર કદાચ 4 પોઈન્ટ કંઈક આવશે. પછી તમારે આમાં લખવા પડે 4 પોઈન્ટ જે બી નંબર આવે. એટલે આન્સર બધામાં આવી જાય, થોડુંક હાર્ડ થાય ખાલી. એના કરતાં મેં આવા જ નંબર લાવવાની ટ્રાય કરું 2, 3, તો પછી ગ્રાફમાં ઇઝીલી થઈ જાય. બસ બીજું કંઈ પૂછવાનું છે? ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો થઈ છે આનાથી.